તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। સવારમાં આપણા ન્યૂ વ્લોગમાં બધા લોકોનું હાર્દિક સ્વાગત છે। તો ગાઈસ જો અમારા ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે, એકદમ રમણીય વાતાવરણ લાગે છે અને આપણે વહેલા વ્લોગની શરૂઆત કરી દીધી છે। તો બધા યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ અને જય માતાજી। તો આપણે આપણા પરિવારને ગુડ મોર્નિંગ કહેવાય, આગળનો વ્લોગ કન્ટિન્યુ કરતા રહીશું। તો ગાઈસ કેમી તો આમાં વાંધવા બેસી છે ને, કેમી ક્યાં કરે વાંગા બેસી। તો ગાઈસ કેમી વહેલા વાંગા બેસે છે ને આપણે જવું છે આજે થોડા કામથી બહાર। તો ચલો અમે નીકળીએ આપણે, અને બને એટલો વિડીયો આપણે લેતા રહીશું અને પૂરો બ્લોગ કન્ટિન્યુ કરતા રહીશું। તો ગાઈસ હા વડનગર તમે હા તો ચલો ગાઈસ આપણે આમ ઘેરથી નીકળીએ છીએ। તો ચલો ગાઈસ આપણે નીકળી છીએ અને કન્ટિન્યુ બ્લોગ કરતા રહીશું। તો ગાઈસ આપણે એટલે જો ગામની અંદર જઈ અને પછી આગળ ધંધા નીકળીએ। તો ગાઈસ જો કેટલું મસ્ત વાતાવરણ લાગે અમારા ગામડાનું, એ તમને વહેલા કહી દીધું, પણ જો અમારા રોડનું લોકેશન કેટલું મસ્ત લાગે છે। તો ગાઈસ આવી જાય છે આપણે કઈપુર અને કઈપુર ગુંદો। તો ગાઈસ જો ગુંદો કેટલો મસ્ત છે ને, હું ખરેખર અમારા ગામડામાં તો ગુંદો ખાવાની મજા આવી જાય। તો આપણે ગુંદો ખાઈ ટ્રેક્ટર પેલું જાય આગળ, નો ગાઈસ આપણે બ્લોગ બનાવતા ગુંદો ખાઈ લીધો। તો ગાઈસ ગુંદો મસ્ત છે, મીઠો ગુંદો ખાવાનું ચાલુ કરી દીધું અને આવી ગયા આપણે કોમ। તો ચલો ગાઈસ આપણે ત્યાં જઈ થોડો વિડીયો બનાવીને આગળનો કન્ટિન્યુ બ્લોગ કરતા રહીએ। તો ગાઈસ આપણે કોમ પર આવી ગયા છીએ, ગોઠવી દઈ છે। તો ચલો આગળનું કાર્ય આપણે કરતા રહીએ। તો ગાઈસ આપણે કોમ્બો ઘેર આવી ગયા અને અમે જમવા બેસી ગયા। બટાકાનું શાક, બાજરીના રોટલાનું છાશ, આમાં ક્યાંય બેઠી છે। તો ગાઈસ છે ને આપણે આમ ખાઈ પી અને ફ્રી થઈ જાય, ફ્રીમાં અમુક કેમી દેવાનું ખરાબ બેસી છે। જો આ સાઈડ ને કેમી ક્યાં કરે એનું કરે મારા બર્થડે પાવડો લઈને આવે આવડો ફરજો ગાઈસ, જોજે ને વિડીયોમાં શેરમાં આ થાય ચાલુ જ છે વિડીયો ચાલુ જ। તો ગાઈસ છે ને જો અમારે ગવાનું દેણું થાય આ સાઈડ અને જો બેસ્યો। તો ચલો ગાઈસ આપણે આગળનો બ્લોગ કન્ટિન્યુ કરતા રહીશું, તમને જોવાની મજા આવતી હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય માતાજી। તો ગાઈસ હવે આપણે નહીં ધોઈને તૈયાર થઈ જાય છે। ખરેખર આપણે બ્લોગ બનાવવાનું તો આમ ટાઈમ થોડો ઓછો મળે છે, આપણે બ્લોગ બનાવતા નહીં, પણ આજથી પાછું 2 દિવસ બંધ કરીને આથી ચાલુ કરી દીધો। તમે પ્રિયાન બેન નેળિયામ લઈને આવ્યા, નેળિયામ થોડી વાર ઉભા રહ્યા અને વોકિંગ કરીને અમે પાછા હેડે છીએ ઘેર। તો ચલો ગાઈસ ઘેર જઈને કન્ટિન્યુ બ્લોગ લેતા રહીશું। તો ગાઈસ છે ને અમે આપણે જમવાનું કેમી બનાવે છે આમાં જો। તો ગાઈસ કેમી છે ને રોટલા બનાવે છે કે નહીં કેમી થઈ ગયા થોડી રોટલી નહીં ભાઈ। તો ગાઈસ જો કેમી રોટલા બનાવી દીધી છે ને આપણે હતા ને તે પ્રિયાને ઊંઘાડી દીધી, આપણે પ્રિયા આપણા પાણીને ઊંઘી જઈ। આપણે કન્ટિન્યુ બ્લોગ કામ કરતા રહીશું અને ખરેખર લોકો સપોર્ટ કરતા રહીશું। તો ચલો ગાઈસ આપણે કંઈક કરીએ નવું। તો ગાઈસ છે ને આપણે જમવા માટે બીજે ઘઉંના રોટલા અને બપૈયાનું શાક। તો ચાલો ગાઈસ આપણે જમી બમી સીધા જ મળીએ। તો ચલો ગાઈસ આપણે જમી। તો ગાઈસ આપણે ખાઈ પી અને ફ્રી થઈ જાય છે, અમે બધાને ગુડ નાઇટ કહેવાય દઈએ ખરેખર હોઈ જઈએ, કારણ કે હમણાંથી બ્લોગ બનાવવાનું કોઈ વધારે ટાઈમ નહીં રહેતો, એટલા માટે આપણે 2-4 દિવસ એક બ્લોગ મળી લઈશ, પણ કોઈક ફૂટી કહું થયું કે મેરી કોકનું ધડાકાનો અવાજ આવે ને કંઈ। તો ગાઈસ એવો ધડાકો થયો જબરજસ્ત ધડાકો થયો, કદાચ તો મને મોબાઈલમાં સંભળાય તો સાંભળજો, પણ આપણે બધાને પરિવારને ગુડ નાઇટ કહેવાય દઈએ। તો ચલો અશોક ગુડ નાઇટ। તો ગાઈસ જો 2 ભાઈબંધ જો ઊંઘે, પ્રિયા અને અશોક 2 જણા ના છે, પ્રિયા હોઈ જાય છે। તો કેમી ગુડ નાઇટ। તો ગાઈસ બધાને ગુડ નાઇટ, જય માતા, જય શ્રી કૃષ્ણ। તો ગાઈસ બધાને ગુડ નાઇટ, જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, અને કાલ મળીશું નવા બ્લોગમાં।
તો ચલો બધાને ગુડ નાઇટ, જય માતા જય શ્રી કૃષ્ણ. ચલો ગુડ નાઇટ.